મોટા ભાગની યુનિવર્સિટીઓમાં મેથ્યુ આર્નોલ્ડ વિવેચક તરીકે ભણાવાય છે. બે ત્રણ મૂંઝવણ છે વિદ્યાર્થીઓને આર્નોલ્ડની અંદર. આર્નોલ્ડ ભણવા માટે તમારી પાસે એક ભૂમિકા હોવી જોઈએ. સૌંદર્ય શાસ્ત્રમાં જેનું સૌથી મોટું પ્રદાન ગણાય છે ઇમેન્યુઅલ કાન્ટ. એ કાન્ટે જે વાત કરી અને એના પછી એની વાત આર્નોલ્ડ કઈ રીતે લે છે. આર્નોલ્ડને આમ આપણે જીવનવાદી વિવેચક કહીએ છીએ. નીતિવાદી ને જીવનવાદી વાતમાં રૂપરચનાવાદની વાત કરીએ ત્યારે, કારણ કે કૃતિનિષ્ઠ વિવેચના છે એ કૃતિને બધા સંદર્ભોથી કાપીને વાત કરવા. આર્નોલ્ડ એની ના પાડે છે. આર્નોલ્ડ પાસેથી બે વસ્તુ શીખવાની છે. એક તો એ કહે છે કે કૃતિને પામવા માટેના જે માપદંડો છે એ ભૂતકાળની જે બહુ જ મોટા ગજાની કૃતિઓ છે, એ ગ્રીક ટ્રેજેડીની વાત કરે છે, હોમરની વાત કરે છે, શેક્સપિયર, દાંતે, એ બધાની કૃતિઓની સરખામણીમાં તમારી કૃતિ પેલીને માપદંડ બનાવો. એટલે એક અર્થમાં તુલનાત્મક સાહિત્યની ભૂમિકા તમે અહીંયા જોઈ શકો, અને બીજા અર્થમાં કૃતિને તમે નિરપેક્ષ રીતે મૂલવી ન શકો. આ આર્નોલ્ડને કેવું છે. એટલે જ્યારે આર્નોલ્ડ પરંપરાની સાથે જોડીને એક માપદંડ ઊભો કરવાની વાત કરે ત્યારે તમને ટી.એસ. એલિયટની ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ પણ યાદ આવે. પરંપરામાંથી પસાર થવાનું છે, પછી પરંપરાથી છેડો ફાડવાનો છે. આ વાત આર્નોલ્ડ કરે છે. એક બાજુ લોન્જાઇનસ જેવા વિવેચક ધ ગ્રેટ વર્ક ઓફ આર્ટ ઇઝ અ એક ઓફ ગ્રેટ સોલ એની વાત કરે કે તમારી અંદરની જો મહાનતા નહીં હોય તો તમે ઉત્તમ કૃતિ નહીં આપી શકો. એટલે ટૂંકમાં શીલ તેવી શૈલીવાળી જે આખી વાત છે ત્યાં ક્યાંક લોન્જાઇનસનો મેળ પડે. ટૂંકમાં આર્નોલ્ડ ક્યાંક આ પ્રકારની માન્યતા પણ ધરાવતા હતા. એટલે આર્નોલ્ડને સમજવા માટે એની આગળ અને એની પાછળ બેઉ ભૂમિકા સમજવી લગભગ અનિવાર્ય છે એવું કહી શકાય. બે વસ્તુ તમારા માટે મહત્ત્વની છે. એક, આર્નોલ્ડના ટૂંકા પ્રશ્નો જે હંમેશા તમને પહેલી ચિંતા હોય કે ટૂંકા પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય. તો મેં તમને કહેલું છે કે કોઈ પણ સર્જક હોય એને એ ક્યાંના છે, એણે કયા પ્રકારના વિવેચન ગ્રંથો આપ્યા અને એણે કઈ ભાષામાં લખ્યું. આ સૌથી વધારે તમારે ચિંતા કરવા જેવી વાત જે MCQ અથવા તો ત્યાં આગળ જે પૂછે છે નેટની પરીક્ષામાં, જીપીએસસીની પરીક્ષામાં. તો આપણે જરાક એની વાત કરી લઈએ. મેથ્યુ આર્નોલ્ડ ઇંગ્લિશ પોએટ, એ જેટલા ગજાના મોટા વિવેચક છે એટલા જ મોટા ગજાના એક કવિ પણ છે. એટલે ઇંગ્લિશ પોએટ અને કલ્ચરલ ક્રિટિક. એને ખાલી લિટરરી ક્રિટિક નથી કહેવામાં આવતા, એને સાંસ્કૃતિક વિવેચક કહેવામાં આવે છે. જન્મ 24/12/1822, મૃત્યુ 15/4/1888. વિક્ટોરિયન યુગના કવિ અને વિવેચક ગણાય છે. એની મહત્ત્વની કૃતિઓ, જે વિવેચન ગ્રંથો તમારે વધારે પૂછાય છે એ છે કલ્ચર એન્ડ એનાર્કી, એ 1869માં. લિટરેચર એન્ડ ડોગમા, એ 1873માં. આ એની બે મહત્ત્વની કૃતિ અને બીજા એના મહત્ત્વના કાવ્ય સંગ્રહો પણ છે.
આર્નોલ્ડને મૂળભૂત રીતે તમે શું કહેશો? તો કવિ અને વિવેચક. સંસ્કૃતિ ચિંતક એવું પણ એના માટે કહેવાયું છે. હકીકતે એ કવિ, વિવેચક અને ચિંતન એ ત્રણેયનું સમન્વિત રૂપ હતા એવું કહેવું એ વધારે યોગ્ય છે. તો મહત્ત્વની કૃતિઓના મેં તમને નામ આપ્યા. શિક્ષકના દીકરા હતા અને પોતે પણ શિક્ષણ સાથે કામ કરેલું છે. શિક્ષણના કામ કરતાં એમણે કલ્ચર અને એનાર્કી એ પુસ્તક લેક્ચર રૂપે આપ્યું. તો આ તમારા ટૂંકા પ્રશ્ન. અંગ્રેજ, કવિ, વિવેચક, સંસ્કૃતિ ચિંતક, જેનામાંથી એલિયટે પણ કશુંક શીખવાનું છે એવો કવિ, એવો વિવેચક, અને એની મહત્ત્વની બે કૃતિ, એક કલ્ચર એન્ડ એનાર્કી જે મેં હમણાં જ કહ્યું તમને, અને બીજું લિટરેચર એન્ડ ડોગમા, એક 1869માં, બીજું 1873માં. આ ટૂંકા પ્રશ્ન. હવે આર્નોલ્ડની લાંબી વાત કરું.